सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अर्जुन उवाच परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान् पुरुषं शाश्वतं दिव्यम् आदिदेवमजं विभुम् आहुस्त्वां ऋषयः सर्वे देवर्षिर्नारदस्तथा असितो देवलो व्यासः स्वयं चैव प्रवीशिमे सर्वमेतद्रुतं मन्ये यन्मां वदसि केशव नहि ते भगवन् व्यक्तिं विदुर्देवान् दानवाः। अर्जुन ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે એમના ઈશ્વરત્વ પ્રત્યે પોતાની શ્રદ્ધાને વ્યક્ત કરે છે અને અર્જુને કહ્યું, સર્વમ એતત ઋતમ મન્યે, એતત સર્વમ, હે પ્રભુ આ બધું જ હું સત્ય માનું છું, સત્ય સમજું છું. બે શબ્દ વાપરવામાં આવે છે, સત્યમ ઋતમ. આમ તો સત્ય અને ઋત બંને એકાર્થકી અને સમાનાર્થી શબ્દો છે, છતાં ક્યારેક એનો સાથે પ્રયોગ થઈ જતો હોય તો ત્યારે સત્ય શબ્દનો અર્થ થાય છે ત્રિકાલ અબાધિતમ સત્યમ પરમ બ્રહ્મ, જે નિત્ય અખંડ એકરસ અપરિવર્તનશીલ એવું જે ચૈતન્ય તત્વ, એને સત્ય કહેવાય છે, સચ્ચિત આનંદ કહેવાય છે. માં જે સત, એ સત્ય શબ્દનો અર્થ થાય છે, જે પરિવર્તિત થતું નથી. અને સત્યની સાથે ઋતમ શબ્દ હોય તો ત્યારે ઋતમ શબ્દનો અર્થ થાય છે શાસ્ત્ર પ્રતિપાદિત જે તત્વો છે, જેમ કે કર્મ, કર્મફળના નિયમો, ઈશ્વરનું ઈશ્વર તત્વ. એટલા માટે ઉપનિષદમાં પણ કર્મફળને માટે ઋતમ શબ્દનો પ્રયોગ થાય છે. ઋતમ પિબંતો સુકૃતસ્ય લોકે. મુંડકોપનિષદમાં આ મંત્ર આવે છે, ઋતમ પિબંતો. ત્યાં ઋતમ શબ્દનો અર્થ થાય છે કર્મફળ. કર્મફળ પણ એવું જ છે કે જેનો ભોગવ્યા વગર નાશ થતો નથી. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. જ્યાં સુધી એનો ભોગ ન થાય, નાશ થતો નથી.
એનો નાશ કેવલ બ્રહ્મ જ્ઞાનથી જ થાય છે. તો ત્યાં સુધી કર્મફળ રહે જ છે, એને ભોગવવું જ પડે છે. તો એવા કર્મફળને માટે પણ ઋતમ શબ્દનો પ્રયોગ થાય છે. અને આ બધા જે કંઈ પણ મનુષ્ય બુદ્ધિથી ગમ્ય નથી, શાસ્ત્ર ગમ્ય છે, એવા આ સત્ય કે તત્વ જે છે એને ઋતમ શબ્દથી કહેવાય છે. તો અહીંયા અર્જુન પણ ઋતમ શબ્દ વાપરે છે, કે છે સર્વમેતત ઋતમ મન્યે. ઈશ્વરના સંદર્ભમાં જે કંઈ પણ કહેવામાં આવે છે એ જગત સૃષ્ટિ કરતા, જગત પાલન કરતા, સંહાર કરતા, નિયમન કરતા, અને જે પણ માયાનો આધાર લઈ અને ઈશ્વર આ અવતારો ધારણ કરે છે, અવતાર ધારણ કરીને જે કંઈ પણ કાર્ય કરે છે, આ બધાના સંદર્ભમાં અર્જુન કહે છે કે આ બધું જ હું કેવું માનું છું? ઋતમ. હું એને સત્ય માનું છું. અહીંયા ખાલી ઋતમ શબ્દનો પ્રયોગ છે, એટલે આપણે એનો અર્થ સત્ય પણ કરી શકીએ. પણ આ સત્યતા શેના સંદર્ભમાં અર્જુન કહે છે? એક તો પરમ બ્રહ્મ, ભવાન પરમ બ્રહ્મ, એ સત્ય પણ, અને સાથે સાથે એ જ પરમ બ્રહ્મ તત્વ માયા ઉપાધિનો આધાર લઈ અને અવતાર ધારણ કરી આ સૃષ્ટિ કાર્ય કરે છે. એ બધું જ જે કંઈ પણ છે એને બધાને પણ અર્જુન કહેશે કે હું ઋતમ મન્યે. યાને આપના નિર્ગુણ સ્વરૂપના સંદર્ભમાં જે કંઈ પણ કહેવામાં આવે છે અને આપના સગુણ સ્વરૂપના સંદર્ભમાં જે કંઈ પણ કહેવામાં આવે છે એ બધું જ હું કેવું માનું છું? સત્ય માનું છું. તો અર્જુન પોતાની શ્રદ્ધા આ પ્રમાણે વ્યક્ત કરે છે. સાધકનું આ એક કર્તવ્ય અર્જુન આપણને દર્શાવે છે. પોતાની શ્રદ્ધાને વ્યક્ત કરવી, અભિવ્યક્ત કરવી. જેવી રીતે પ્રેમ એક ભાવ છે, એને એ સૂક્ષ્મ ભાવને વ્યક્ત કરવાને માટે વાણીનો, વસ્તુનો, શારીરિક ચેષ્ટાનો આધાર લેવો પડે. એવી જ રીતે શ્રદ્ધા પણ એક સૂક્ષ્મ ભાવ છે. એને પણ પ્રગટ કરવાને માટે વાણી, શારીરિક ચેષ્ટા, કર્મ, આ બધાનો આધાર લેવો પડે. અને એને વ્યક્ત કરવી એટલા માટે આવશ્યક છે કે તો સામેની વ્યક્તિને ખ્યાલ આવે કે મારા શબ્દો એ વ્યક્તિને માટે કેટલા ઉપયોગી થશે. ઉપદેશ ક્યાં સુધી આપવો, એ ઉપદેશ અંતર સુધી પહોંચશે કે નહીં. તો આ બધી વસ્તુઓને સામે રાખીને જોઈએ તો પોતાની શ્રદ્ધાનું પ્રગટીકરણ ક્યારેક ક્યારેક એ પણ આવશ્યક છે. અને અર્જુન પણ આ જાણે છે, માટે ભગવાનની સમક્ષ આ પ્રમાણે એ પોતાની શ્રદ્ધાને વ્યક્ત કરે છે. સર્વમેતદ્રુતમ મન્યે યન્મામ વદસી કેશવ. હે કેશવ, તમે જે કંઈ પણ મને કહો છો એ બધું જ હું સત્ય સમજું છું, સાચું જ સમજું છું. મને આપના વચનમાં કોઈ સંશય થતો નથી, કોઈ ડાઉટ રહેતો નથી કે આમ કીધું તો ખરેખર આવું હશે કે નહીં હોય, કે કૃષ્ણ આમ જ કહી દેશે. આવો કોઈ સંશય મારા મનમાં રહેતો નથી. એટલું જ નહીં, સાથે સાથે અર્જુન આગળ કહેશે, નહીં તે ભગવન વ્યક્તિમ વિદુર દેવાન દાનવાહ. આપની જે અભિવ્યક્તિ જે છે એને વાસ્તવમાં કોઈ દેવ કે દાનવ ન વિદુહુ, એને જાણતા નથી. તો કોણ જાણે છે? આપ જ જાણો છો. આપને સૌથી સારી રીતે, પૂર્ણ રીતે જાણનાર આપ જ છો. આપનું સગુણ સ્વરૂપ જેનો વિસ્તાર અનંત વિસ્તાર છે,
જેનું સંપૂર્ણપણે નિરૂપણ કરવું મનુષ્ય માટે સંભવ નથી. તો એવા આપના વિસ્તારને કોણ નથી જાણતું? દેવ દાનવ કોઈ જાણતું નથી. એટલું જ નહીં, આપ જે અવતાર ધારણ કરો છો એ અવતારને પણ, અવતારના રહસ્યને જાણનાર પણ બહુ જ ઓછા લોકો છે. દરેકની બુદ્ધિમાં આ રહસ્ય સમજમાં આવતું નથી. કારણ કે આમ જોઈએ તો ભગવાનનો જન્મ કોઈ કર્મથી થતો નથી. એનું કોઈ બીજ નથી કે જેમાંથી પ્રભુ જન્મ પામે, અવતાર લે. તો ભૌતિક દ્રષ્ટિથી એ સંભવ નથી. બ્રહ્મ દ્રષ્ટિથી પણ જન્મ જેવું કંઈ છે નહીં. તો સમજાવવું હોય તો કેવી રીતે સમજાવવું? વ્યવહારિક દ્રષ્ટિથી સંભવ નથી, બ્રહ્મ દ્રષ્ટિથી સંભવ નથી. તો આવું જે તત્વ જે છે એને સમજવું બહુ કઠિન છે. એક જ પ્રભુ કેવી રીતે અનંત રૂપે પ્રગટ થઈ ગયા, આ પણ કોઈ માનવ બુદ્ધિમાં બહુ જલ્દી બેસતું નથી. અને બેસે તો પણ એના અનંત સ્વરૂપને જાણવા એના માટે સંભવ નથી. તો અર્જુન કહેશે, નહીં તે ભગવન વ્યક્તિમ વિદુર દેવાન દાનવાહા. આપનો વૈભવ, આપનો વિસ્તાર, આપનું સ્વરૂપ તો આપ જ જાણો છો. આ બાબતને અર્જુન આગળના શ્લોકમાં કહેશે. સ્વયમેવાત્મનાત્માનં વેત્થત્વં પુરુષોત્તમ ભૂતભાવન ભૂતેશ દેવદેવ જગત્પતે. અર્જુન કહે છે, સ્વયમેવ આત્મના આત્માનમ ત્વમ વેત્થ. આપ જ આપને આપના વડે જાણો છો. યાને આપ સ્વયં જ પોતાને જાણો છો. સ્વયમેવ આત્મના આત્માનમ વેત્થ. હે પુરુષોત્તમ, હે ભૂતભાવન, હે ભૂતેશ, હે દેવદેવ, હે જગતપતે. સ્વયમેવ આત્મના આત્માનમ વેત્થ. અર્જુન કહે છે, આ બધા જ સંબોધનો કરે છે. અને અર્જુનના સંબોધનો પણ કેટલા એપ્રોપ્રિએટ હોય છે. ભગવાનને જે રીતે કંઈ પણ કહી રહ્યા છે, જે રીતે જોઈ રહેલા છે, એને અનુરૂપ સંબોધન કરે છે. તો સર્વપ્રથમ તો ભગવાનને એ સંબોધન કરે છે, હે પુરુષોત્તમ. ભગવાનનું બહુ પ્રસિદ્ધ નામ છે પુરુષોત્તમ. આ પુરુષોત્તમ શબ્દને આપણે જોઈએ તો 3-4 રીતે જોઈ શકાય. ગઈકાલે આપણે જોયેલું હતું, પુરુષ કોને કહેવામાં આવે છે? પૂર્ણત્વાત પુરુષ. જે પૂર્ણ છે અને જેના થકી બીજું બધું પણ પૂર્ણ થાય છે, પૂરાય છે, એ છે પુરુષ. તો જે પૂર્ણ કરે છે બધાને. જેમ આપણે જોઈએ તો કોઈ એક પુરુષ છે, એમાં બધું જ છે. શરીર છે, સૌંદર્ય છે, બધું જ છે, પણ એ જીવતો નથી. તો કોઈ એને પુરુષ કે? જીવન ન હોય તો એને શું કહીએ છીએ? એને શબ કહીએ છીએ, મૃતદેહ કહીએ છીએ, ડેડ બોડી કહીએ છીએ. કોઈ એને પુરુષ કહેતું નથી. તો પુરુષને પુરુષ બનાવનાર કોણ છે? ચેતન પરમાત્મા છે, ઈશ્વર છે. એનાથી જ પુરુષ અને જીવ, એ જીવ બને છે. પુરુષ જેના કારણે પુરુષ બને છે. જે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરમાં ચૈતન્ય ઈશ્વર હોવાથી જે શરીરને શું કહેવામાં આવે છે? પુરુષ કહેવામાં આવે છે. તો જે ચેતન ઈશ્વરથી આ સ્થૂલ સૂક્ષ્મ શરીર જે છે એને
પુરુષત્વ પ્રાપ્ત થાય છે. એવા પુરુષને પુરુષ બનાવનાર એને શું કહેવાય? પુરુષોત્તમ. જેના કારણે જીવ જીવ બને છે એ છે પુરુષોત્તમ. એટલું જ નહીં, માત્ર એક સ્થૂળ કે સૂક્ષ્મ શરીર નહીં, સમસ્ત સ્થૂળ સૂક્ષ્મ શરીર ધારી સર્વ જીવને જે પુરુષ બનાવે છે, તો સમસ્ત જીવો જે છે, જે પણ માનવ શરીર જે છે, ત્યાં સર્વત્ર પુરુષત્વ પ્રદાન કરનાર પરમાત્મા હોવાથી એને પુરુષોત્તમ કહેવામાં આવે છે. એનો ત્રીજો અર્થ વ્યાવહારિક દ્રષ્ટિએ દર્શાવતા કહેવામાં આવે છે, રાજાનો યમ પ્રશંસંતિ, જેની રાજાઓ પ્રશંસા કરે છે. યમ પ્રશંસંતિ પંડિતાહ, જેની પંડિતો પણ પ્રશંસા કરે છે. સાધવો યમ પ્રશંસંતિ, જેની સાધુ પુરુષો પણ જેની પ્રશંસા કરે છે. એવા પુરુષને સપાર્થ પુરુષોત્તમ, એ પાર્થ એને પુરુષોત્તમ કહેવાય છે. મનુષ્યના સંદર્ભમાં જોઈએ તો કાં તો રાજાઓ મોટા મોટા લોકો એની પ્રશંસા કરતા હોય, પણ વિદ્વાનો એની પ્રશંસા ન કરે, કારણ કે એના ધન વૈભવને લઈ અને પ્રશંસા થતી હોય, તો સાધુ પુરુષને એનું મહત્વ ન હોય તો એના આધારે એની પ્રશંસા ન કરે. વિદ્વાનો જેની પ્રશંસા કરતા હોય એની કદાચ રાજા મહારાજાઓ પ્રશંસા ન કરે, કારણ કે એની વિદ્યા જે કંઈ પણ છે એનું મહત્વ એને ના હોય. અને રાજાઓ અને પંડિતો જેની પ્રશંસા કરતા હોય, સંભવ છે કે સાધુ એની પ્રશંસા ન કરે. સાધુને માટે તો ભગવત ભક્તિ, આત્મજ્ઞાન આ બધાનું મહત્વ હોય છે, વિવેક વૈરાગ્યનું મહત્વ હોય છે, તો એ કદાચ પેલાની પ્રશંસા ન કરે. પરંતુ ભગવાન પુરુષોત્તમ કેવા છે, જેની પ્રશંસા સ્તુતિ રાજા મહારાજાઓ કરે છે, વિદ્વાનો પણ કરે છે, અને સાધુજનો પણ જેની પ્રશંસા કરે છે. તો જે સર્વને માટે સ્વીકાર્ય હોય એને શું કહેવાય? પુરુષોત્તમ. અને ઉત્તમ પુરુષ કહેવાય. જે રાજા મહારાજાઓ માટે પણ આદર્શ છે, વિદ્વાનો માટે પણ આદર્શ છે, અને સાધુજનો માટે પણ જે આદર્શ છે, એવા પુરુષને કહેવાય પુરુષોત્તમ. અને કૃષ્ણમાં આ બધું છે કે નહીં? બધા જ રાજા મહારાજાઓ એમની કુશળતાથી છક થઈ જાય છે. એમનું જ્ઞાન વિદ્વત્તા એની તોલે બીજું કોઈ આવે નહીં. અને ભગવાનની સાધુતા, સરળતા, વિવેક, વૈરાગ્ય આ બધું તો કેટલું સ્પષ્ટ છે. તો સાધુજનો પણ ભગવાન કૃષ્ણને આદર્શ માને છે. તો આ રીતે કૃષ્ણમાં આ બધું જ છે. એટલા માટે કૃષ્ણ કોણ છે? પુરુષોત્તમ. ત્રીજો અર્થ છે ભગવાન પુરુષોત્તમ છે. ભગવાનને પુરુષોત્તમ શા માટે કહેવાય છે? સ્વયં ભગવાન કહે છે, યસ્માક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. 15મા અધ્યાયમાં ભગવાન કહે છે, મને બધા પુરુષોત્તમ કહે છે. હું એ રૂપે પ્રસિદ્ધ છું. ક્યાં પ્રસિદ્ધ છું? લોકે વેદે છે. સર્વલોકમાં હું પુરુષોત્તમ કહેવાઉં છું, અને વેદમાં પણ હું પુરુષોત્તમ રૂપે પ્રસિદ્ધ છું. શા માટે?
ભગવાન કહેશે યસ્માદ ક્ષરમતીતોહમ, કારણ કે હું અક્ષર જગતથી અતીત છું. અક્ષરાદ અપી અતીત, અક્ષરથી પણ હું અતીત છું. ક્ષર યાને નાશવાન એવું આ જગત, અને અક્ષર જે કંઈ પણ જગતરૂપી આ કાર્ય છે એનું જે કારણ એને અક્ષર કહેવામાં આવે, માયા. તો જગતરૂપી કાર્ય અને જે માયારૂપી કારણ જે છે એ બંનેથી હું કેવો છું? અતીત છું, પર છું. યાને કાર્ય કારણથી હું પર છું. કાર્ય કારણથી અતીત હોવાના કારણે મને શું કહેવામાં આવે છે? પુરુષોત્તમ કહેવામાં આવે છે. અને બીજી રીતે પણ દર્શાવવામાં આવે છે, ક્ષર યાને નાશવાન જગત, જેમાં શરીર પણ આવી જાય, અને અક્ષર યાને જીવને કહેવામાં આવે છે, જે પ્રતિબિંબિત ચૈતન્ય જીવ કે જે જ્ઞાન ન થાય ત્યાં સુધી રહેશે. તો એને પણ અક્ષર શબ્દથી કહી દેવામાં આવે છે. અને પરમાત્માનું સ્વરૂપ કેવું છે? આ નશ્વર દેહાદિથી પણ પર છે, અને એમાં અહંભાવ કરનાર પ્રતિબિંબિત ચૈતન્ય જીવ જે છે એનાથી પણ પર એવા બિંબભૂત ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે. તો આ રીતે ક્ષર અક્ષરથી યાને કાર્ય અને કારણથી પર હોવાના કારણે, જગત અને જીવ ભાવથી પર હોવાના કારણે પરમાત્માને શું કહેવામાં આવે છે? પુરુષોત્તમ. સ્વયં ભગવાને જ કીધું, અતઃ માટે, યસ્માત અહમ ક્ષરમ અતીત, યસ્માત અક્ષરાત અપી અહમ ઉત્તમ અતીત. અતઃ માટે, લોકે વેદે ચ અહમ પુરુષોત્તમ ઇતિ પ્રથિતઃ અસ્મિ, આ પ્રમાણે હું પ્રસિદ્ધ છું. તો આ રીતના ભગવાનના આ પુરુષોત્તમ નામને અહીંયા અર્જુન સ્મરણ કરે છે અને સંબોધન કરે છે કે હે પુરુષોત્તમ. આગળ સંબોધન કરે છે હે ભૂત ભાવના. આ બધા જ સંબોધન ભગવાનના ઈશ્વરત્વને સામે રાખીને કરવામાં આવેલા છે. કે છે ભૂત ભાવના. ભૂત ભાવના યાને સર્વભૂતોને ઉત્પન્ન કરનાર પરમાત્મા સર્વ જીવોને જન્મ આપનાર છે, સર્વના ઉત્પત્તિ કરતા છે. અસીમ શક્તિથી પરમાત્મા યુક્ત છે. જીવ અલ્પશક્તિમાન છે, અને એટલા માટે એ બીજા જીવને જન્મ આપે તો કેટલાને આપે? 2, 3, 4, 5, 10, 15, એનાથી આગળ બહુ વધતું નથી. જ્યારે જગતના સર્વ જીવોને ઉત્પન્ન કોણ કરે છે? પરમાત્મા કરે છે. માટે ભૂત ભાવના. આગળ કહેશે ભૂતેશ, હે ભૂતેશ. અર્જુન કૃષ્ણને સંબોધન કરે છે, હે ભૂતેશ. સર્વભૂતોના ઈશ. ઈશ યાને જે શાસન કરે છે, જે શાસન કરનાર, એને કહેવાય ઈશ્વર. અને સર્વભૂતોના ઈશ્વર પરમાત્મા છે. એટલા માટે જ એને અંતર્યામી પણ કહેવાય છે. સર્વભૂતોનું ઈશન, નિયમન પરમાત્મા કેવી રીતે કરે છે? અંતસ્થિત્વા યમયતિ નિયમયતિ ઇતિ અંતર્યામી.
જે અંદર રહીને જે નિયમન કરે છે, જે સતત કહેતા રહેશે, આમ કર, આમ ના કર, આ બરાબર નથી, આ ના કરવું જોઈએ, આ કરવું જોઈએ, આવું અંદરથી કોઈ મને કહેતું રહેશે, જેને આપણે અંતરાત્માનો અવાજ કહીએ. એ જ કોણ છે? અંતર્યામી. સર્વપ્રથમ અવાજ કોનો આવતો હોય છે? એ અંતર્યામીનો જ અવાજ આવતો હોય છે. પછી આપણે એને સાંભળીએ ન સાંભળીએ એ અલગ વાત છે, પણ સર્વપ્રથમ સૂચન કોનું આવે છે? અંતર્યામી બેઠેલા છે. તમે કંઈ પણ કાર્ય કરવાને માટે વિચાર કરો, પ્રારંભ કરો, અને જો સારું કાર્ય હોય તો અંદરથી પ્રેરણા કોણ આપે છે? કર કર, આ કરવા જેવું છે. અને કંઈક ખોટું કામ કરવા માટે તમે જતા હો તો અંદરથી કોઈક ના પાડે છે. સૌથી પહેલા કોઈક ના પાડે છે, અને અંદરથી કોઈક બૂમ પાડે જ છે કે આ યોગ્ય નથી, આ નહીં કરવું જોઈએ. એ કોનો અવાજ છે? એ અંતર્યામી છે, જે અંદરથી કહે છે કે આ યોગ્ય નથી, આ અધર્મ છે. પછી હું એને સાંભળું નહીં અને મારા અંતરના રાગ દ્વેષને વશ થઈ અને હું કરવા લાગુ, મારા જ અંતરના રાગ દ્વેષના ઘોંઘાટમાં આ અંતર્યામીનો અવાજ હું સાંભળું નહીં, એની ઉપેક્ષા કરી દઉં. એ એક અલગ વાત છે અને હું ખોટા કામમાં પ્રવૃત્ત થઈ જાઉં. પણ અંદરથી જ્યારે પણ ખોટું કામ કરવા જઈએ તો પહેલા તો કોઈ ના પાડે જ છે, કોઈ રોકનાર છે. અને હું પછી એને સાંભળું નહીં અને ખોટું કામ કરું તો પછી એનું નિયમન ક્યાં ગયું? એ ફળ સ્વરૂપે એનું નિયમન કામ કરે જ છે. ખોટું કાર્ય કર્યું, અંદરનો અવાજ સાંભળ્યો નહીં, તો એ ખોટા કાર્યના ફલ સ્વરૂપે જે મને સજા મળવાની હોય તે મળે જ છે. તો એક તો કર્મ કરતા પહેલા જ અંતર્યામી મને સજાગ કરે છે, અને સત્કર્મ કરું તો એનું ફળ પ્રદાન કરીને મને ઉત્સાહિત કરે છે. અને એ અવાજને ન સાંભળી અને હું મારા રાગ દ્વેષને વશ થઈ અને હું કર્મ કરું, ખોટું કર્મ કરું, અધર્મ કરું, તો એની સજા પણ કોણ આપે છે? એ જ અંતર્યામી એ સજાનું વિધાન કરે છે અને મને સૂચિત કરે છે કે આ ખોટું છે, આ યોગ્ય નથી. તો સજા રૂપે પણ શું છે? એનું નિયમન છે. તો અંતર્યામી તરીકે ભગવાન કોણ છે? ભૂતેશ. એટલું જ નહીં, આજ ભગવાન ઈશ્વર સમસ્ત પંચમહાભૂતના પણ ઈશ્વર છે, એના પણ નિયમન કરતા છે. એના ઉપર પણ ઈશ્વરનું જ શાસન ચાલે છે. ઉપનિષદ કહે છે, યાજ્ઞવલ્ક્ય ગાર્ગીને કહે છે, એતસ્ય વા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્યા ચંદ્રમસૌ વિદ્રુતૌ તિષ્ઠતઃ. યાજ્ઞવલ્ક્યજી ગાર્ગીને કહે છે કે હે ગાર્ગી, એતસ્ય અક્ષરસ્ય પ્રશાસને, આ અક્ષર પરમાત્માના જ શાસનમાં સૂર્યા ચંદ્રમસૌ, સૂર્ય અને ચંદ્ર આ આકાશમાં સ્થિત છે. એ આકાશમાં પોતાની જગ્યાએ સ્થિત છે, પોતાની જ દિશામાં જે નિશ્ચિત જે ગતિ છે એ પ્રમાણે એ ગતિ કરે છે. આ બધાની પાછળ કોનું શાસન ચાલે છે? એ જ અક્ષર પરમાત્માનું શાસન ચાલે છે. એટલા માટે આપણે પહેલા પણ જોયેલું છે, પંચમહાભૂત કેટલા નિયમિત રૂપે પોતાનું કાર્ય કરે છે. પૃથ્વી પોતાની ધરી પર એ જ સમાન રૂપે ફરતી રહેશે. એમાંથી એક દોરો પણ જો આમ તેમ થાય તો બધાને ખબર છે કે આ પૃથ્વીનું શું થાય. સૂર્ય જ્યાં છે ત્યાંથી જરાક આગા પાછા થાય તો સમસ્ત બ્રહ્માંડમાં બધું વેર વિખેર થઈ જાય. જલ છે હંમેશા નીચેની તરફ ગતિ કરે છે, અગ્નિ હંમેશા ઉપરની તરફ જાય છે,
વાયુ હંમેશા સીધો સમરૂપે એ ગતિ કરે છે. તો આ બધા જ પંચમહાભૂતને જે એક નિયમન આપી દેવામાં આવેલું છે, જે નિયમો, જે એક નિશ્ચિત ગતિ એમની જે આપી દેવામાં આવેલી છે, જે સ્વભાવ નિશ્ચિત કરવામાં આવેલો છે, એ બધું યથાવત ચાલ્યા કરે છે. કોઈ એક જ્યોતિષ 100 વર્ષનું પંચાંગ બનાવી દે છે, હા ને? પંચાંગ બની જતા હોય છે ને કેટલા બધા, તો 100 વર્ષનું પંચાંગ બનાવી દે. એ આ બધું શેના આધારે કરી શકે છે? કારણ કે સૂર્ય ચંદ્રની ગતિ કેવી છે? નિશ્ચિત છે. અને એટલા માટે આજથી 25 વર્ષ પછી શું હશે, કેવી રીતનું હશે, કેટલા વાગે સૂર્યોદય થશે, કેટલા વાગે સૂર્યાસ્ત થશે, ચંદ્રોદય ક્યારે થશે, ગ્રહણ ક્યારે થશે, આ બધું પહેલેથી બધી ગણતરી થઈ શકે છે. શેના કારણે થઈ શકે છે? કારણ કે એ લોકો ગતિ કેવી રીતે કરે છે? બહુ જ નિશ્ચિત રૂપે એમની ગતિ છે. કોઈ ત્યાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થતું નથી. એટલા માટે કોઈ ટ્રાફિક પોલીસની પણ જરૂર નથી. બધા પોતાની દિશામાં બહુ જ નિશ્ચિત એમની જે લેન છે એમાં એ ચાલ્યા કરે છે. અને સ્પીડમાં પણ કોઈ વધારો ઘટાડો નહીં કે હવે જગ્યા છે તો ભાગે. બાકી આકાશમાં તો જગ્યા જ જગ્યા છે. પૃથ્વીને મન થઈ જાય કે થોડી જલ્દી પહોંચી જાવ, આજનો આંટો બહુ જલ્દી મારી લઉં, તો એ કામ નથી ચાલતું. એવી જ રીતે સૂર્યચંદ્રને થાય કે થોડા જલ્દી સ્પીડમાં આજનું કામ પૂરું કરી દઈએ, જલ્દી વહેલા ઘરે જતા રહીએ, એવું કંઈ એમના દ્વારા થતું નથી. કારણ કે એની પાછળ કોઈકનો ભય છે, કોઈનું શાસન એની પાછળ ચાલી રહેલું છે. અને એટલા માટે એ નિશ્ચિત રૂપે બધા પોતાનું કાર્ય કરે છે. આ બધા તો ઠીક. મૃત્યુર્ધાવતી પંચમ, યમરાજા પણ કોઈના ભયથી દોડતા રહે છે. મૃત્યુ ધાવતી, પાંચમો મૃત્યુ કે જે ભાગે છે. અને એ પણ કોના કારણે? કોઈકનું શાસન છે. આદેશ આપવામાં આવેલો છે, આ જીવના આવા કર્મ પૂરા થયા તો એને આ રીતે મૃત્યુ આપવાનું છે. એ પણ પાછું નિશ્ચિત નહીં. બધાનું મૃત્યુ એક સરખું નહીં. કોઈ એક્સિડન્ટમાં મરે, કોઈ પહેલામાં મરે, કોઈ પહેલામાં મરે. આ બધાનું મૃત્યુ પણ કોણ નક્કી કરી દે છે? યમરાજા. અને દરેકનું ફરી પાછો આગળનો હિસાબ જોઈ ક્યાં મોકલવા, કયા લોકમાં કઈ રીતે, એ બધું કરતા રહેશે. તો એ પણ શેના કારણે? કોઈકનો ભય છે. તો આ બધું જ એક પરમાત્માના શાસનમાં બધું ચાલી રહેલું છે. એવા પરમાત્માને અહીંયા અર્જુન કહેશે, હે ભૂતેશ, જેમનું શાસન અનતિક્રમ્ય છે, ઉલ્લંઘન કરી શકાતું નથી. અને જે પણ ઉલ્લંઘન કરે એને એની સજા નિશ્ચિત રૂપે મળે જ છે. જીવ કદાચ બહુ ખુશ થતો હોય કે મેં બધા નિયમો તોડી નાખ્યા, કંઈ જરૂર નથી, સ્વર્ગ નર્ક કંઈ નથી, પાપ પુણ્ય કંઈ નથી, આપણે તો બિંદાસ રીતે જીવો. તો એણે પોતાની દુર્બુદ્ધિથી આ બધા નિયમો તોડી નાખ્યા, ધર્માધર્મ કંઈ સામે રાખ્યા નહીં. અને એ માને કે કોઈ ઈશ્વર જેવું છે નહીં, મેં શાસન એનું ઉલ્લંઘન કરી દીધું, તો એવું સંભવ નથી. ઉલ્લંઘન કર્યું તો શું મળવાનું છે? એનો અપરાધ જે છે એની સજા એને મળે જ છે. જીવ પોતાના કર્મનું ફળ ભોગવે જ છે. તો ઈશ્વરનું શાસન જે છે એ કેવું છે? અનતિક્રમ્ય છે. કોઈ એનું ઉલ્લંઘન કરી શકતું નથી. પછી એ ચેતન જીવો ઉપર હોય કે પછી જડ પદાર્થ પંચમહાભૂત ઉપર હોય, એ હંમેશા અનતિક્રમ્ય શાસન છે. અને એને સામે રાખીને અર્જુન અહીંયા કહે છે, હે ભૂતેશ. આગળ કહે છે, દેવ દેવ. ભગવાનને કહે છે, આપ કોણ છો? આપ તો દેવોના પણ દેવ છો. દેવ દેવ, દેવાનામ દેવ, દેવોના પણ દેવ છો. એનો અર્થ શું? દેવો ઉપર પણ કોનું શાસન ચાલે છે? ભગવાનનું ચાલે છે. બલકી ભગવાન સ્વયં ગીતામાં કહી ગયા છે 7મા અધ્યાયમાં
દેવતાઓ પોતાના ભક્તોને જે કંઈ પણ ભોગ યા ફળ પ્રદાન કરે છે એ બધું વાસ્તવમાં શું છે? મયૈવ વિહિતાન હિતાન. એ તો મારા વડે જ વિહિત છે અને મારા થકી જે વિહિત છે એને દેવતાઓ આપી દેશે. તો દેવતાઓ કોણ છે? એ તો વાયા વાયા જાય છે, બસ સ્ટેશન માત્ર છે. બાકી મૂળ જગ્યા તો ક્યાંથી આવે છે? મારી પાસેથી જ આવે છે. તો દેવતાઓના પણ દેવ છે, એમને પણ નિયમનમાં રાખનાર. ઇન્દ્ર ભૂલ કરે તો એને પણ સજા મળે છે. કોઈ પણ દેવ ભૂલ કરે તો એને સજા પ્રાપ્ત થાય છે. તો એના ઉપર પણ શાસન પ્રભુનું છે. એટલું જ નહીં, દેવ દેવનો અર્થ છે વાસ્તવમાં દેવોને દેવ બનાવનાર પણ ઈશ્વર જ છે. જેમ પુરુષને પુરુષ બનાવનાર પુરુષોત્તમ, એવી રીતે દેવોને દેવ બનાવનાર દેવદેવ. દેવત્વ કેવી રીતે પ્રાપ્ત થાય છે? સત્કર્મોથી, શાસ્ત્ર વિહિત કર્મ કરવાથી, ઉપાસના કરવાથી. એ મહાન પુણ્યના ફલ રૂપે દેવત્વને પ્રાપ્ત કરે છે. અને જે કર્મ અને ઉપાસનાના ફલ સ્વરૂપે દેવત્વ પ્રાપ્ત થાય છે, એ કર્મ અને ઉપાસના ક્યાં વિહિત છે? વેદમાં વિહિત છે. અને વેદવાણી એ કોની વાણી છે? ઈશ્વરની વાણી છે. તો માનવમાંથી દેવ બનવાની જે પણ પ્રક્રિયા કે જે માર્ગ જે છે, એ માર્ગને બતાવનાર કોણ છે? ઈશ્વર છે. એ કર્મ અને કર્મ ફળને જોડનાર ઈશ્વર છે. માટે દેવોનું દેવત્વ, જે કર્મદેવ જે છે, એ કર્મદેવને બનાવનાર પણ કોણ છે? ઈશ્વર જ છે. માટે કહે છે, આપ કોણ છો? દેવદેવ. અને આગળ હજુ એક સંબોધન કરે છે, જગતપતે. જગતપતે અને હે જગતપતિ. પતિ કોને કહેવાય? જે પાલન કરે. જેવી રીતે ભોલેનાથનું નામ છે પશુપતિ. અને ત્યાં પશુ એટલે કોણ છે? બધા જીવો જ છે. પશુપતિ એટલે એવું નહીં કે ગાય ભેંસના જે પતિ છે, પરંતુ એ પશુ એટલે કોણ છે? જે પણ પાશમાં બંધાયેલા છે, એ બધાને શું કહેવાય? પશુ કહેવાય. પાશથી, દોરડાથી જે બંધાય છે. અને દરેક જીવ જે છે અવિદ્યા, કામ, કર્મ રૂપી દોરડાથી બંધાયેલા છે. સંસાર પાશથી બંધાયેલા છે. તો એ બધાને શું કહેવાય? પશુ. અને સર્વ પશુના પતિ એ છે પશુપતિ. અહીંયા પણ અર્જુન કહે છે જગતપતિ. તો પતિ અને જે પાલન કરે. ઈશ્વર જગતના પાલન કરતા છે. અને એટલા માટે કહેવામાં આવે, પ્રસિદ્ધ વાક્ય છે, કીડીને કણ અને હાથીને મણ પ્રભુ વ્યવસ્થા કરી દેશે. તો સર્વનું પાલન કરે છે. અન્ન, જલ, હવા આ બધું પ્રદાન કરીને. અને કોને? સર્વને સમાન રૂપે પરમાત્મા આ પ્રદાન કરે છે. કોઈ પક્ષપાત રહિત રીતે. એવું કહેવામાં આવે છે કથા કે એક ભગવાનના ભક્ત હતા અને એનો નિયમ હતો અતિથિને ભોજન કરાવવું, પછી જ પોતે ભોજન કરે. તો રોજ અતિથિને ભોજન કરાવે. સીધા ઘરે ન આવે તો ક્યાંકથી શોધી આવે, પણ અતિથિને ભોજન કરાવે. એક દિવસ આવી રીતે ઘણા સમય સુધી રાહ જોઈ બેઠેલા હતા. એવામાં એક અતિથિ આવી ગયા અને એણે કહ્યું કે મને ભોજન કરાવશો. ભક્ત બહુ પ્રસન્ન થઈ ગયા
અતિથિ પધાર્યા અને એને ભોજન કરાવવાને માટે બેસાડ્યા. એને ભોજન અર્પણ કર્યું તો આ ભક્ત જુએ છે કે આ અતિથિએ ન બ્રહ્માર્પણ કર્યું, ન આચમન લીધી, કંઈ જ નહીં કર્યું, કંઈ પ્રાર્થના નહીં કરી અને સીધું ભોજન કરવા બેસી ગયા. હાથ પણ સરખા ધોયા નહીં. મનમાં શંકા થવા લાગી કે આવા તો કેવા અતિથિ આ આવી ચડ્યા. રેવાયું નહીં તો એણે પૂછી પણ લીધું કે તમે ભોજન પહેલા બ્રહ્માર્પણ નહીં કર્યું, આચમન પણ નહીં લીધું, જલ પણ છાંટ્યું નહીં, આવું કેવું કે? તો પેલા અતિથિ કહે છે કે હું આવું કંઈ કરતો નથી, હું તો નાસ્તિક છું. ને પેલા ભક્તને એટલો ધ્રાસકો પડી ગયો, શોક લાગી ગયો કે નાસ્તિક, મેં નાસ્તિકને ભોજન કરાવ્યું કે? એકદમ જ એને આઘાત લાગી ગયો. પછી એને જમાડવામાં બહુ રસ નહીં રહ્યો. વધારે કંઈ જમાડ્યા પણ નહીં ને ગુસ્સો કરીને કે જા તું નાસ્તિક છો કે. પેલો તો જતો રહ્યો, જેટલું ખાવા મળ્યું ખાધું પછી જતો રહ્યો. રાત પડી અને ઈશ્વર એના સપનામાં આવે છે અને ભગવાન પૂછે છે, આજ અતિથિ આવ્યો તો? ને કે હા આવ્યો તો ને. એની ઉંમર કેટલી હશે કે? એટલે આ ભક્ત કહે છે કે પ્રભુ હશે 40ની આજુબાજુ કે. તો ભગવાન એને કહે છે, જે વ્યક્તિને મેં 40 વર્ષ સુધી 3 ટાઈમ ભોજન કરાવેલું છે એને તું એક વખત નહીં જમાડી શક્યો કે? એ નાસ્તિક જ છે, હું પણ જાણું છું. અને કે નથી માનતો ઈશ્વરમાં, ન માને તો ન માને, મારામાં નથી માનતો, એમાં તને શું ફેર પડે છે? તો હું એને 40 વર્ષથી ભોજન કરાવું છું, ક્યારેય ભૂખ્યો રાખ્યો નથી. તું એને એક વખત નહીં જમાડી શક્યો? ભક્તને પોતાની ભૂલ સમજાઈ ગઈ. આ કથા શું દર્શાવે છે કે ભગવાન પક્ષપાત રહિત સર્વને સરખું પાલન કરે છે, સર્વના પાલન કરતા છે. પ્રભુ એવું વિચારતા નથી કે આ નાસ્તિક છે, મારામાં શ્રદ્ધા નથી રાખતો, મને નમતો નથી, તો હું એને હવે જલ હવા આ બધું નહીં આપું. આ નાસ્તિક છે તો હું એને મારી પૃથ્વી પર નહીં રહેવા દઉં. આવું કંઈ એ વિચારતા નથી. તો કેટલું પક્ષપાત રહિત પ્રભુનું મન છે. અને આવા જ પ્રભુ જગતપતિ કહેવાય શકે. તો અર્જુન અહીંયા કહે છે કે હે જગતપતિ, સર્વના પાલક, સર્વના યોગક્ષેમનું વહન પરમાત્મા કરે છે. ખાલી ફેર એટલો પડે છે જ્યારે ભગવાન કહે છે યોગક્ષેમમ વહામ્યહમ, તો ભક્ત એને બરાબર સમજી લે છે અને સમજીને સર્વ જગત ચિંતાઓ છોડી અને પ્રભુના ભજનમાં નિશ્ચિંત થઈને લાગી જાય છે. બાકી જે ભજન નથી કરતા એના યોગક્ષેમ કોણ ચલાવે છે? જાતે ચલાવે છે. ભ્રમણા છે કે હું કમાઈ રહ્યો છું ને હું બધું ચલાવી રહેલો છું. એ કમાવાની શક્તિ, બુદ્ધિ બધું કોણ આપે છે? ઈશ્વર જ આપે છે. વિચાર કરીએ તો જીવનું પોતાનું યોગદાન શૂન્ય થઈ જાય છે. બીજા કેટલા બધા લોકો એમાં મદદ કરનાર હોય છે અને સૌથી મોટી તો ઈશ્વર કૃપા હોય છે, જેમણે ઘણું બધું મને આપેલું છે. તો સર્વના દાતા એક રામ છે, ભિખારી સારી દુનિયા. એક રામ જ છે સર્વના દાતા અને એ જ જગતપતિ. તો અર્જુન કહે છે હે જગતપતિ. આ બધા સંબોધન કેટલા ઈશ્વરત્વને દર્શાવનાર સંબોધન છે. ભૂતેશ, ભૂત ભાવન, દેવદેવ, જગતપતિ, પુરુષોત્તમ. અને અર્જુન કહેશે કે હે પુરુષોત્તમ, સ્વયમેવ આત્મના વેત્થ, આપ જ આપને પોતાને જાણો છો. આપને સંપૂર્ણપણે જાણી લેવા કોઈ જીવ નહીં, બુદ્ધિની વાત નથી. અને જ્યારે અર્જુન કહેશે સ્વયમેવ આત્મના આત્માનમ વેત્થ, એનો એક અર્થ છે કે પરમાત્મા
પોતાને નિરપેક્ષતયા જાણે છે. જીવનું જ્ઞાન કોઈક બીજા સાધન પર આધારિત હોય છે, પ્રમાણ પણ આધારિત હોય છે, પરંતુ ઈશ્વરને પોતાના જ્ઞાન માટે અન્ય કોઈ પ્રમાણની આવશ્યકતા નથી. એમનું જ્ઞાન સ્વયમેવ છે, સહજ છે. જીવને પોતાના સ્વરૂપને પામવાને માટે શાસ્ત્ર પ્રમાણની અનિવાર્યતા છે, જ્યારે ઈશ્વરને એવી આવશ્યકતા નથી, કારણ કે શાસ્ત્ર તો સ્વયં એમની જ વાણી છે. એમને કોઈ બીજા મહાવાક્ય થકી પોતાનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું રહેતું નથી, કે અન્ય કોઈ શાસ્ત્ર થકી પોતાના ઈશ્વરત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોતું નથી. ઈશ્વરનું જ્ઞાન કેવું છે? સ્વયમેવ, સહજ જ્ઞાન છે. એ ક્યારેય અજ્ઞાની છે જ નહીં કે એમને જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે બીજા કોઈ પ્રમાણની જરૂર પડે. બૃહદારણ્યક ઉપનિષદના અંતમાં આ જ્ઞાનની આખી પરંપરા, વંશ પરંપરા, વિદ્યા પરંપરા દર્શાવવામાં આવે છે. બહુ લાંબુ વર્ણન કરવામાં આવે છે. આ વિદ્યા આને આપી, આને આપી, આને આપી, અને છેલ્લે ક્યાં પહોંચવામાં આવે છે? પરબ્રહ્મ પરમાત્મા સુધી. અને ત્યાં કહેવામાં આવે છે સ્વયંભૂ બ્રહ્મણે નમઃ. એનાથી આગળ પછી કોઈ પરંપરા ચાલતી નથી, આગળ બીજા કોઈને નમન નથી. આગળથી જે શરૂ કર્યું, એમણે આને આપી એમને નમો નમઃ, એમણે આને આપી એમને નમો નમઃ, અને છેલ્લે શું કહેવામાં આવે છે? સ્વયંભૂ બ્રહ્મણે નમઃ. સ્વયંભૂ એવા બ્રહ્મ પરમાત્માને નમસ્કાર, કે જ્યાંથી આ જ્ઞાનની પરંપરાનો પ્રારંભ થયેલો છે. એટલા માટે પતંજલિ મુનિ પરમાત્માને આદિ ગુરુ કહે છે. એ આદિ ગુરુ છે, પ્રથમ ગુરુ છે. એમણે ફરી કોઈ બીજા ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું પડતું નથી. જીવને પોતાના બ્રહ્મભાવમાં સ્થિત થવાને માટે તત્વમસી મહાવાક્યના ઉપદેશની જરૂર પડે. શ્રવણ, મનન, નિધિધ્યાસન આ બધું કરવું પડે, પરંતુ ઈશ્વરને પોતાના બ્રહ્મભાવમાં સ્થિત થવા માટે કોઈ મહાવાક્યની, શાસ્ત્ર પ્રમાણની આવશ્યકતા નથી. એ પહેલેથી જ સ્વરૂપથી જ કેવા છે? જ્ઞાની છે. પહેલાના જમાનામાં એવું થતું કે બાળક જો મૂળ નક્ષત્રમાં જન્મે તો એને માતા પિતા ક્યાંક બીજે મૂકી આવે, ત્યાં એ મોટો થાય. એની જે બધી ઘાત હોય એને દૂર કરવાને માટે આવી માન્યતાઓ હતી. તો બીજાના ઘરે ક્યાંક મૂકી આવે, સગાવાલાને ત્યાં કે અન્યત્ર, અને ત્યાં એ મોટું થાય. એ બાળકને ખબર નથી પડતી કે મારા મૂળ માતા પિતા કોણ છે. એ તો જ્યાં મોટું થાય ત્યાં જ એને શું સમજે છે? અમારા માતા પિતા છે. અને પછી કોઈક એને જઈને બતાવે, અથવા તો એ જ માતા પિતા એને બતાવે, ત્યારે એને શું ભાન થાય છે? હું તો અમુકનો પુત્ર છું. કયા બાળકને? જે મૂળ નક્ષત્રમાં જન્મે છે. આપણે બધા જ શેમાં જન્મેલા છીએ? મૂલાજ્ઞાનથી જ જન્મ્યા છે. અને મૂળ અજ્ઞાન, બ્રહ્મ અજ્ઞાન, એને મૂલાજ્ઞાન કહેવાય છે. બધા મૂલા વિદ્યાના કારણે જ જન્મ પામેલા છે. અને એટલા માટે પોતાનું જે વાસ્તવિક ઘર જે છે એને છોડીને ક્યાં જતા રહ્યા? આ દેહાદિમાં આવી ગયા. જે પોતાનું ઘર છોડી અને જે હું નથી, જે મારું નથી, એવા દેહ, ઇન્દ્રિય, મન આ બધામાં શું કરી દીધું? અહંભાવ અથવા તો મમ ભાવ, આ મારું છે એવું માની લીધું. હવે આવા જીવને હું આ શરીરનો નથી, કે શરીર મારું નથી, હું સ્વયં
સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ છું, આવું ભાન ક્યારે થાય? જ્યારે કોઈક મને આવીને કે, શાસ્ત્ર વચન મને કોઈક ગુરુ સંભળાવે, તત્વમસી અયમ આત્મા બ્રહ્મ, ત્યારે મને ભાન થાય કે અરે આ શરીરાદિ મારા નથી, મારું તો શું છે? મારું તો સત, જ્ઞાન, આનંદ આ બધું મારું છે. તો બધા મૂળ નક્ષત્રમાં જ જન્મેલા છે, મૂલા જ્ઞાનથી જ બધા જન્મેલા છે અને એટલા માટે બધા દૂર જતા રહ્યા છે. હવે એમને પાછા આવવાને માટે કોઈકની જરૂર પડે. પણ ઈશ્વરમાં તો મૂળ અજ્ઞાન જેવું કંઈ છે જ નહીં. એ તો નિત્ય જ્ઞાન સ્વરૂપ છે અને એટલા માટે એ કેવા છે, સ્વયમેવ વેત્થ, પોતે પોતાને પોતાની રીતે જ જાણે છે. શાસ્ત્ર પ્રમાણની પણ જરૂર નથી. માત્ર પોતાના સ્વરૂપના સંદર્ભમાં નહીં, પરંતુ એ જ પરમાત્મા જે સૃષ્ટિ કરે છે, જગત બનાવે છે, એ જગત બનાવવાનું જ્ઞાન ક્યાંથી લાવે? ફરી કોઈ બુકમાંથી વાંચે છે? યુટ્યુબ પર કોઈ રેસીપી છે? જગત કેવી રીતે બનાવવાનું? એ જ્ઞાન ઈશ્વરનું કેવું છે, સ્વયમેવ. બીજે ક્યાંયથી એમને વાંચવું પડતું નથી કે જાણવું પડતું નથી. એનું મટીરિયલ કેવું જોઈશે, કાચો માલ બધો કેવો જોઈશે આ જગત બનાવવામાં, બીજે ક્યાંયથી એમણે જાણવું પડતું નથી. જગત બની ગયું, હવે એનું પાલન કેવી રીતે કરવું, એ આખું આયોજન બીજે ક્યાંયથી શીખે છે? સ્વયંમાં એ જ્ઞાન પણ છે. એટલું જ નહીં, આ જે કંઈ પણ કાર્ય કર્યું, સર્જન કર્યું, એને ક્યાં સુધી રાખવું, ક્યારે એને ફરી સમાપ્ત કરી દેવું, આ પણ પોતે જાતે જ જાણે છે. એટલું જ નહીં, જગત સર્જન કરી અને જગતમાં પ્રવેશ કરવું, તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત તદનુપ્રવિશ્ય. ભગવાન આ સૃષ્ટિ બનાવી અને એમાં પ્રવેશ કરે છે. અનેન જીવેન આત્મના અનુપ્રવિશ્ય. આ એક પ્રવેશ શ્રુતિ કહેવામાં આવે છે, જેના પર શાસ્ત્રમાં ખૂબ વિચાર છે. તો અંતર્યામી પરમાત્મા જેની આપણે વાત કરી, એ શું કરે છે? સર્વ જીવોને ઉત્પન્ન કરી, જગત ઉત્પન્ન કરી અને પછી પોતે જ એમાં પ્રવેશ કરી જાય છે. તો આ પ્રવેશન અને નિયમન, હવે આ બધાને કેવી રીતે નિયમમાં રાખવા? સૃષ્ટિ તો બનાવી, ઘણા બધા લોકો, બાળકો તો ઉત્પન્ન કરી દે અને પછી પાલન કરતા આવડે નહીં, નિયમન કરતા આવડે નહીં. જ્યારે ઈશ્વરને નિયમનનું જ્ઞાન પણ બીજે ક્યાંયથી લાવવું પડતું નથી. તો આ બધું જ જ્ઞાન ઈશ્વરનું કેવું છે? બહુ જ સહજ છે. બ્રહ્મ જ્ઞાન, સૃષ્ટિ જ્ઞાન, પાલન જ્ઞાન, પ્રવેશ જ્ઞાન, નિયમન જ્ઞાન, સંહાર જ્ઞાન, પુનઃસૃષ્ટિ જ્ઞાન, આ બધું જ જ્ઞાન ઈશ્વરનું કેવું છે? બહુ સહજ છે. બીજે ક્યાંયથી લાવવું પડતું નથી. સહજ છે અને જે કંઈ પણ છે કેવું છે? એ સ્વાભાવિક પોતાનું જ છે. માટે અહીંયા અર્જુન કહેશે કે પ્રભુ, આપનું આ બધું જ જ્ઞાન કેવું છે? સહજ છે. સ્વયમેવ આત્મના આત્માનમ વેત્થ. આપ તો પોતે જ પોતાને આ બધું પોતે જ પોતાને જાણો છો. આપનું જ્ઞાન સહજ છે. આપ જ આપના વડે જણાવશો. આપના નિર્ગુણ સ્વરૂપને તો જીવ સમજી લેશે, પરંતુ આપનું સગુણ સાકાર સ્વરૂપ જે છે એને તો આપ પોતે જ જાણો છો. આપના વિભૂતિ વિસ્તારને આપના સિવાય કોઈ જાણી શકે એમ નથી. અને એટલા માટે હવે આપના મુખેથી જ આપ આપની વિભૂતિઓનો વિસ્તાર મને સંભળાવો. આ બધી પૂર્વ ભૂમિકા અર્જુને બાંધી અને હવે પછી એની જે ઈચ્છા છે એ પ્રગટ કરે છે. વક્તુમર્હસી અશેષેણ. આપ જ આ બધું કહેવાને માટે યોગ્ય છો. આગળ એની ઈચ્છા વ્યક્ત કરે છે, જેને પછી જોઈશું.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ।